નમસ્કાર ખેડૂત મિત્રો, મારી ચેનલ ખેડૂતની ખેતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરવાની છે દૂધીમાં 3G કટિંગ અને ચીબડામાં સાઇઝ કેવડી થઈ, કેટલા દિવસ થયા, કેટલા દિવસની અવસ્થા છે, એની સંપૂર્ણ માહિતી આપને આપવાની છે। સૌપ્રથમ પહેલાં તમને દૂધી વિશે કહીશ। આ છે દૂધી, આમાં 3G કટિંગ કરેલ છે, તમે જોઈ રહ્યા છો। આમાં ફૂલ છે, પછી અહીંથી કટિંગ કરી નાખવાનું આવે છે। અને આ જો દૂધી બેઠી છે। એ સિવાય આ જો આમાં પણ 3G કટિંગ કરેલ છે, જોઈ રહ્યા છો તમે। એ સિવાય આમાં 3G કટિંગ નથી કરેલ। જો 3G કટિંગ કરવાનું એક જ કારણ કે આ રીતનો વેલો હોય, આમાં નકરા ફૂલ જ આવે, જોઈ રહ્યા છો તમે। અહીંથી કટિંગ કરી નાખવાનું હોય, કટિંગ કર્યા બાદ એને અહીંથી બ્રાન્ચ ફૂટે। જો આ દૂધી આ રીતે 3G કટિંગ કરવા, આ રીતનો વેલો હોય અથવા આ રીતનો વેલો હોય। જો આ 3G કટિંગ કરેલ। 3G કટિંગની પાંદડે દૂધી આવે છે। 3G કટિંગ કરવાનું મહત્વ એ નકર જોઈ રહ્યો, આની ઘોડે એકઈ દૂધી આમાં છે નહીં। જો આમાં 3G કટિંગ નથી કર્યું, જોઈ રહ્યા છો। આ ફિલ્ડ ચાલો હું આજ તમને દેખાડું। મેં આ દૂધી ઉતારી છે, જો આ ક્વોલિટી, આ વેરાયટી। ચાલો તમને હું ચીબડાની થોડી માહિતી આપું। મિત્રો, આ તમે જોઈ રહ્યા છો ચીબડાનું વાવેતર। પોણા વીઘામાં અંદાજિત ચીબડાનું વાવેતર છે। 1 મહિનો અને 10 દિવસ થયા છે। તમને ચીબડાની સાઇઝ દેખાડું। જો આ ચીબડાની જો આ ચીબડા 1 મહિનો, જો અમુક પાકવા પણ લાગ્યા છે। જો આ 1 મહિનો અને 10 દિવસ, જો આ છે ફળની સાઇઝ। આને 2 થી 3 દિવસ લાગશે પાકતા। મારા ખ્યાલ પ્રમાણે આ બે મહિનાનો પાક છે। 2 મહિનામાં ખૂબ સરસ આપણને આવક આપે એવી ખેતી છે, જોઈ રહ્યા છો। 1 મહિનો ને 10 દિવસ